જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, વાલા ભક્તજનો। આજે આપણે આજ સાંજથી શરૂ થતા મઘા નક્ષત્ર વિશે માહિતી જાણીએ। મઘા નક્ષત્ર શ્રાવણ સુદ એકાદશીને શુક્રવાર તારીખ 16/8/2024 સમય સાંજે 7:55 વાહન શિયાળ છે, પણ નક્ષત્ર સંજોગી છે। વરસાદ સારો થવાની સંભાવનાઓ રહેલી છે। વિશેષ માહિતી જોઈએ તો સૂર્યનારાયણ ભગવાનનો સાંજે 7:46 મઘા નક્ષત્રમાં પ્રવેશ થશે। આ મઘા નક્ષત્ર શ્રાવણ વદ 11.5 એટલે કે 12 શુક્રવાર 30મી ઓગસ્ટ સુધી રહેશે। માટે જે વ્યક્તિને મઘા નક્ષત્રનું પાણી ઝીલવાનું હોય તેમણે ટાંકીમાં પાણી ભરી લેવું। આ પાણી ઘણું શુદ્ધ હોય છે। નેત્ર અંજન દેવ પૂજન અને સુવિધા હોય તો મોટા ટાંકામાં પણ ભરી અને દરરોજ પીવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે। આ પાણી એટલું મહત્વનું છે કે તમારે આરોનું પાણી પીવાની જરૂર પણ રહેતી નથી। સાંજે સૂર્યનારાયણ ભગવાન 7:46 સિંહ રાશિમાં પ્રવેશ કરશે। પુણ્યકાળ સવારે 10:44 સૂર્યાસ્ત સુધી રહેશે। આવતીકાલે પ્રદોષનું વ્રત કરવું ઉત્તમ રહેશે। આવતીકાલે શનિ પ્રદોષ છે, જેની દરેક ભાવિક ભક્તજનોએ નોંધ લેવી। આજે એકાદશીના હરેક ભક્તોને જય વિષ્ણુ ભગવાન, જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ।